नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सव्वपावप्पणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। जो मन वचन कर्म से पवित्र हो, मन वचन कर्म से पवित्र हो, वो चरित्रवान ही यहाँ महान है। 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 पवित्र तन रखो, पवित्र तन रखो, पवित्र मन 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 रखो। मोक्ष मार्गस्य नेतारं भेत्तारं कर्म भुभृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुण लब्धये। प्रभु प्रमुलय लागी नहीं, पढ़ो न सद्गुरु पाय। दीठा नहीं निज दोष तो, तरिए कौन उपाय। શ્રીમદ રાજચંદ્ર વચનામૃતની વિચારણા કરી રહ્યા છીએ। જે વર્ષમાં શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર લખાયું એ વર્ષનો ઉપદેશ છે। ચરોતર પ્રદેશના અભણ ખેડૂતો, મજૂરો અને ભોળી જનતાને ઉપદેશીને આ ઉપદેશ। જે સુધરવા માંગે છે તેને માટે, જેને સત્પુરુષમાં ભગવાનમાં શ્રદ્ધા છે એને માટે છે। જેને માત્ર સાંભળીને વાહ વાહ કરીને ભૂલી જવું છે, જેને ધર્મનો અને જીવનનો નાતો જોડવો નથી, એને માટે સત્પુરુષનો કે ભગવાનનો ઉપદેશ તત્વથી નથી, કલ્યાણદાયક નથી। કલ્યાણદાયક એટલે મોક્ષદાયક નથી। અગત્યનું છે। યોગ્ય દ્રવ્ય, યોગ્ય ક્ષેત્ર, યોગ્ય કાળ, યોગ્ય ભાવ। કોણે કહ્યું કે મહાજ્ઞાની પુરુષોએ કહ્યું। ક્યાં કહ્યું તો કે રાળજ એટલે ખંભાત પાસેનું કોઈ ગામડું।
કોને કહ્યું કે સામાન્ય જનતા, ખેડૂત, કારીગર, ત્યાં રહેતા માણસો, કે તે વખતે ત્યાં આગળ પ્રાથમિક શાળા પણ નહોતી. ક્યારે કહ્યું? તો કે 105 વર્ષ પહેલા કહ્યું. આ 57 ચાલુ થાય. આ બધું જાણીને પછી આપણે જ્ઞાની ભગવંતોની વાણી વાંચવી, સમજવી, વિચારવી અને યોગ્ય કરવું. યોગ્ય કરવું એટલે જે વિવેકી છે તે પોતાનું હિત કરે છે, અને જે મૂઢ છે એ તો કહે છે કે ખાવું પીવું ને મજા કરવી, આ દુનિયામાં 4 દિનની ચાંદની છે, એટલે મરી ગયા એટલે બધું પતી ગયું. એને માટે સંતોની વાણી નથી. અને તારી માન્યતા મુજબ તું મરી શકે એવી કોઈ વ્યવસ્થા પણ નથી. જે કર્યું છે તે બધું ચક્રવૃદ્ધિ વ્યાજ સહિત પાછું ભરવું પડશે. તને માન્ય હોય કે માન્ય ન હોય, તને ખબર હોય કે તને ખબર ન હોય, એમ વિસ્તૃત છે. ભગવાન મોટા વૈજ્ઞાનિક છે. આપણે બુદ્ધિપૂર્વક પણ પાપ કરીએ છીએ, અર્ધ બુદ્ધિપૂર્વક પણ પાપ કરીએ છીએ, અને અબુદ્ધિપૂર્વક પણ પાપ કરીએ છીએ. પાપ પણ કરીએ છીએ અને પુણ્ય પણ કરીએ, જેવા જેના ભાવ. અને કોઈ વિરલ મુમુક્ષુ સદગુરુ અનુગ્રહે આત્માનો લક્ષ્ય કરે છે તો ત્યાં શુદ્ધ ભાવ પ્રગટે. પાપ પુણ્યથી પાર એવો શુદ્ધ ભાવ પણ પ્રગટે છે. આટલી પૂર્વ ભૂમિકા સાથે આપણે હવે વિચારીએ. ઉપદેશ છાયા આંક 4, રાળજ શ્રાવણવદ છઠ, 1952, વિક્રમ સંવત 1952. ભક્તિ એ સર્વોત્કૃષ્ટ માર્ગ છે. ભક્તિથી અહંકાર મટે, સ્વચ્છંદ ટળે અને સીધા માર્ગે ચાલી જવાય, અન્ય વિકલ્પો મટે. આવો એ ભક્તિ માર્ગ શ્રેષ્ઠ છે. એનું નામ માર્ગ. અહીંથી ઇન્દિરા બ્રિજ બાજુ જઈએ તો એરોડ્રોમ પહોંચાય, એ માર્ગ થયો. અહીંથી સીધા જઈએ આમ તો સાબરમતી પહોંચાય, અને પછી આગળ જાય તો અમદાવાદ પહોંચાય. માર્ગ, પાથ. મોક્ષે પહોંચવા માટે અનેક પ્રકારના માર્ગ છે. મૂળ માર્ગ એક છે, પણ એ મૂળ સુધી પહોંચવાના અનેક માર્ગ છે. કારણ અનેક પ્રકારના મનુષ્યો છે, અનેક પ્રકારના સંસ્કાર છે, અનેક ગુરુ પરંપરાઓ છે, જુદી જુદી જીવની તાસીર છે, જુદી જુદી જીવની સમુચ્ચય યોગ્યતા પણ છે, ને વર્તમાન પરાક્રમ કરવાની શક્તિ પણ જુદી જુદી છે. પણ મૂળ માર્ગ એક છે ને ઉપમાર્ગ અનેક છે. એ ગાથા બોલો ભાઈ. આત્માર્થી લક્ષણ ગાથા 3. એક હોય 3 કાળમાં પરમાર્થનો પંથ, પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સંબંધ. બેરિસ્ટર મોહનલાલ કરમચંદ ગાંધીએ આફ્રિકાથી પ્રશ્ન કર્યો હતો કે ભક્તિ કરવાથી અભળનો મોક્ષ થાય?
એવું પૂછ્યું બેરિસ્ટર કે ભક્તિથી જ્ઞાન નિર્મળ થાય અને નિર્મળ જ્ઞાન તે મોક્ષનો હેતુ છે. એટલે ભક્તિ એ પરંપરા મોક્ષ માર્ગ છે. ભક્તિ એ પરંપરા મોક્ષ માર્ગ એમ પ્રમાણની અપેક્ષા એ કહેવાય. નયની અપેક્ષા એ કહો તો ભજીને ભગવંત ભવ અંત લહો, અથવા ભક્તિ કરીએ આપણે તો શ્રવણ કીર્તન ચિંતન વંદન સેવન ધ્યાન લઘુતા ત્યાં સુધી તો હજુ ભક્તિ માર્ગ છે. સમતા એકતા પોતે ભક્ત અને પોતે ભગવાન થઈ ગયો. સમતા એકતા ભક્તિ એ સર્વોત્કૃષ્ટ માર્ગ છે. અત્યારે કોઈ 5-10 હજાર વર્ષ જીવતું નથી. અત્યારે સામાન્ય રીતે કોઈ 6-12 મહિનાના ઉપવાસ કરતું નથી. ઉપવાસ નહીં, બધા પ્રકારના તપ. અત્યારે કોઈ એવા મનુષ્યો દેખાતા નથી કે જેને 10-15 લાખ શ્લોક મોઢે હોય. અત્યારે વનમાં રહેવા વાળા મનુષ્યો નથી. બુદ્ધિ, બળ, આયુષ્ય અને સંયમ તપ આદિ કરવાની ક્ષમતા સામાન્ય છે. એટલે ભક્તિ માર્ગ એ શ્રેષ્ઠ છે. હવે એનું લોજિક આપે છે. ભક્તિથી અહંકાર મટે. શા માટે ભક્તિ માર્ગ શ્રેષ્ઠ કહો છો તમે સાહેબ? તો કે મોક્ષ માર્ગમાં સૌથી મોટો અંતરાય મોક્ષ માર્ગની પ્રાપ્તિમાં આ છે. એ કાપી નાખે તો જ કામ થાય. અંદરનું નાક, અંદરની મોટાઈ, અંદરનો એમ, કારણ કે આખો મોક્ષ માર્ગ જે છે નિશ્ચય મોક્ષ માર્ગ અંદરનો. એટલે ગંગા સતી પણ કહે છે કે મેલવું અંતર કેરું માન. આમ તો નમસ્કાર કરે, આમ તો વંદન કરે, પણ મેલવું અંતર કેરું માન રે. ભક્તિ કરવી હોય તેને રાંક થઈને રહેવું. કે આ તો બરાબર ને ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ આવી ગયો. એ કૃપાળુદેવ એમ કે છે, દ્વાદશ વ્રત અને દીનતા ધરી સાત્વિક થાઉ સ્વરૂપ વિચારી એ મુજ નેમ સદા શુભ ક્ષેમ નિત્ય અખંડ રહો ભવહારી. ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ તે મોક્ષ માર્ગમાં કોઈ અપેક્ષાએ એટલે ભક્તિ માર્ગમાં અનિવાર્ય છે. જે પોતાને જ અત્યારે સર્વ પ્રકારે ભગવાન માને એને માટે મોક્ષ માર્ગની વ્યવસ્થા છે જ. પર્યાયની પામરતાનો સ્વીકાર કરે તો જ દ્રવ્યની પ્રભુતાનો સ્વીકાર કરી શકે. જેણે પર્યાયની પામરતાનો સ્વીકાર કર્યો નથી એ દ્રવ્યની પ્રભુતાનો સ્વીકાર કરી શકતો નથી. કારણ કે ભગવાનને કહે છે, કેમ છો ભગવાન, તબિયત સારી છે, આવજો. હા, કેમ? ભગવાનનું અનંત જ્ઞાન અને મારું ઢ જ્ઞાન, ભગવાનની અનંત શક્તિ અને મારી ઢ શક્તિ અવસ્થામાં એમ જો સ્વીકાર કરે તો જ કામ થાય. આ કાળે આવું કરવાની કોઈકની જ શક્તિ હોય છે, નહીં તો મનમાં ને મનમાં હજારો પ્રકારના અભિમાન છે મટતા. એટલે પહેલું કીધું ભક્તિથી અહંકાર મટે. બીજું સ્વચ્છંદ ટળે. ગુરુને આધીન થઈને, સત્પુરુષોને આધીન થઈને વર્તે
તો મોક્ષ માર્ગ મળે, એનો વિસ્તૃત અહેવાલ પત્રાંક 200 કહેલો છે, ત્યાંથી વાંચો. અત્યારે આપણે સમય મર્યાદા છે. મોક્ષનો માર્ગ શું? આણાય ધમ્મો, આણાય ભગવાન અને સદગુરુદેવની આજ્ઞાનું અંતરના ભાવપૂર્વક પાલન કરવું એ ધર્મ છે, અને અંતરના ભાવપૂર્વક તેનું પાલન કરવું તે તપ છે. માટે સ્વચ્છંદ માટે અને સીધા માર્ગે ચાલ્યું જવા. એવું કેમ કહ્યું? ભક્તિ માર્ગમાં પ્રથમ ભૂમિકાઓમાં ભગવાન સદગુરુ અને તેમની દિવ્ય વાણી પ્રત્યે અત્યંત પ્રેમ કરવાનો છે, અને પછી પ્રેમ જ કરે જવાનો છે. આગળ જાય એટલે આત્મા આવી જાય છે, શુદ્ધાત્મા. ભગવાન સદગુરુ અને તેમની દિવ્ય વાણી એના પ્રત્યે સમજીને પ્રચુર પ્રેમ કરે તો શું થાય? કારણ કે સદગુરુ એમ કે તું તો આત્મા છો, તું આત્મામાં લીન થા. ભગવાન જ્ઞાની પુરુષ હોય, સર્વ જીવ છે સિદ્ધ સમ, જો તું સમજે તો તું હા. સદગુરુ આજ્ઞા જીર્ણ દશા, તેમાં નિમિત્ત કારણ પ્રેમ 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 વધતો પ્રેમ વધતો પ્રેમ દિવ્ય પ્રેમ વધતો પ્રેમ દિવ્ય પ્રેમ સમજણપૂર્વકનો પ્રેમ વધતો પ્રેમ સમજણપૂર્વકનો પ્રેમ દિવ્ય પ્રેમ આત્યંતિક પ્રેમ. એનું નામ સમયસા. આમાં જ તું પ્રીતિવંત બન, આમાં જ થા સંતુષ્ટ ને, આનાથી બન તો તૃપ્ત, તુજને સુખ અહો ઉત્તમ થશે. તું સ્થાપ નિજને મોક્ષ પંથે, ધ્યાનો ભવતે ગને. ધ્યાન, લઘુતા, સમતા એક. પણ લઘુતા હોય તો ધ્યાન કરી શકે. કે મારે ભગવાનનું ધ્યાન શું કરવું? ભગવાનની કઈ જરૂર નથી. ગુરુનું ધ્યાન કરવું નથી. મારે તો આત્માનું ધ્યાન કરવું છે કે પ્રભુ આત્માનું ધ્યાન કોઈ પણ મનુષ્ય સીધું કરી શકે એવી વ્યવસ્થા નથી. જેણે ભગવાનને જાણ્યા નથી ને ભગવાનનું ધ્યાન કર્યું નથી, સદગુરુને જાણ્યા નથી ને સદગુરુનું ધ્યાન કર્યું નથી, ભગવાનનો ધર્મ જાણ્યો નથી ને ભગવાનના ધર્મનું ધ્યાન કર્યું નથી. ભગવાનના ધર્મનું ધ્યાન એટલે 4 ભાવનાઓ, 12 ભાવનાઓ, 9 તત્વનું ચિંતન, તેને આત્માનું ધ્યાન લાગી શકતું નથી. અને સીધા માર્ગે ચાલી જવા. પ્રેમ 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 પર પ્રેમ પ્રવાહ બડે પ્રભુ સે, સબ આગમ ભેદ સુ પૂર્વ સે. હજારો લાખો શાસ્ત્રોમાં ચિંતન કરવાનું શું છે? બધા શાસ્ત્રોનો સાર એ શુદ્ધ આત્માની શ્રદ્ધા, એટલે પોતાના શુદ્ધ સ્વરૂપની શ્રદ્ધા, પોતાના શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન અને પોતાના શુદ્ધ સ્વરૂપમાં સ્થિરતાનો અભ્યાસ, એ બધા શાસ્ત્રોનો સાર. માટે સ્વાધ્યાય તો કાર્ય કરશે જો તે ભક્તિ સાથે હોય તો. માટે આચાર્ય તો સૈદ્ધાંતિક રીતે કર્યું દરેક ગૃહસ્થ માટે. દેવ પૂજા, ગુરુપાસ્તી, સ્વાધ્યાય, સંયમ, તપ અને દાન. દરેક જે મુનિ નથી એ બધા માટે. અને મુનિ માટે શું કહ્યું? ઘણું બધું લાંબુ કહ્યું છે. મુનિ માટે ઉત્તરાધ્યન સૂત્ર કે પ્રવચન સારથી જાણવો. પણ ઉચ્ચ મુનિ માટે 2 વાત કીધી. સ્વાધ્યાયમાંથી ધ્યાનમાં જાઓ
ને ધ્યાન તૂટે ત્યારે સ્વાધ્યાયમાં જાઓ. પણ એ સ્વાધ્યાયના પાછા 5 પ્રકાર કર્યા છે: વાચના, પૃચ્છના, અનુપ્રેક્ષા, આમનાય ને ધર્મોપદેશ. કહે છે અન્ય વિકલ્પો મટે. ભક્તિથી પણ અન્ય વિકલ્પો મટે જો ભગવાનમાં લીન થાય તો, અને સ્વાધ્યાયથી પણ અન્ય વિકલ્પો મટે. બોલો કોણ કહે છે એવું? સ્વામી શ્રી સ્વામી કાર્તિકેય મુનીશ્વર. બોલો. જેમાં પરની નિંદા ન હોય, જેનાથી સંકલ્પ વિકલ્પ ઓછા થાય, જેનાથી તત્વનો નિર્ણય થાય, જેનાથી ધ્યાન દશા પ્રગટે, એ સ્વાધ્યાય. આવું ન થાય તો તારો સ્વાધ્યાય નથી, પરાધ્યાય. સ્વાધ્યાય નથી. આવું શ્રી સ્વામી કાર્તિકેય મુનીશ્વર કહે છે. આવો એ ભક્તિ માર્ગ શ્રેષ્ઠ છે. અભિમાન મટે છે, સ્વચ્છંદ ટળે છે, સીધો માર્ગ મળે છે અને વિકલ્પો મટે છે. માટે ભક્તિ માર્ગ શ્રેષ્ઠ છે. હવે વિષય બદલાય. પ્રશ્ન: આત્મા કોણે અનુભવ્યો કહેવાય? આત્મા કોણે અનુભવ્યો કહેવાય એમ પ્રશ્ન છે. ઉત્તર: તરવાર મ્યાનમાંથી કાઢવાથી જેમ જુદી માલુમ પડે છે, તેમ દેહથી આત્મા સ્પષ્ટ જુદો બતાવે છે, તેણે આત્મા અનુભવ્યો કહેવાય. પેલા વાંચી લઈ, કારણ કે દ્રષ્ટાંત છે આગળ. દૂધ અને પાણી ભેળા છે તેવી રીતે આત્મા અને દેહ રહેલા છે. દૂધ અને પાણી ક્રિયા કરવાથી જુદા પડે ત્યારે જુદા કહેવાય. તેવી રીતે આત્મા અને દેહ ક્રિયાથી જુદા પડે ત્યારે જુદા કહેવાય. દૂધ દૂધના અને પાણી પાણીના પરિણામ પામે ત્યાં સુધી ક્રિયા કહેવી. આત્મા જાણ્યો હોય તો પછી એક પર્યાયથી માંડી આખા સ્વરૂપ સુધીની ભ્રાંતિ થાય નહીં. થોડુંક અઘરું છે, કારણ કે વિષય એવો છે. આત્મા ક્યારે અનુભવમાં આવે? તે સમય પૂરતો આખી દુનિયાને ભૂલી જાય ત્યારે. એમાં શરીર પણ આવી ગયું, કપડાય આવી ગયા, નાક કાન આંખ બધું આવી ગયું. તો પછી શિષ્યો ને સંસ્થા ને મંદિર ને એવું બધું તો આવી જ ગયું. અનુભવ, અનુભવ એ નિર્વિકલ્પક દશા છે. અનુભવ તે નિર્વિકલ્પક દશા. ત્યાં આગળ કોઈ જુદું સાધક ને બીજું સાધ્ય એવું જુદું નથી. સંગ ત્યાગી, અંગ ત્યાગી, વચન તરંગ ત્યાગી, મન ત્યાગી, બુદ્ધિ ત્યાગી, આપા શુદ્ધ કીનો હૈ. ધીરે ધીરે થાય, અભ્યાસથી થાય, વૈરાગ્યથી થાય, અનેક પ્રકારના સદગુણોને કેળવે તો થાય. દીર્ઘકાળ સુધી યથાર્થ બોધનો પરિચય થવાથી બોધ બીજની પ્રાપ્તિ હોય. એટલે આત્માનો અનુભવ કરવો એ આ જમાનાની તાસીરને પ્રતિકૂળ છે. કારણ કે આ જમાનામાં બધાને બધું ઇન્સ્ટન્ટ જોઈએ. કે સાહેબ અમારે ઇન્સ્ટન્ટ કોફી છે, અમારે ઇન્સ્ટન્ટ ફૂડ છે, એમ ઇન્સ્ટન્ટ મોક્ષ આપો તો કામનું, નહીં તો અમારે મહેનત કરવાનું. અમારો તો કે પ્રભુ એવો હતો, ઋષભદેવ ભગવાનના વખતમાં બધા મોક્ષે ચાલે જાય. તો પરમ કરુણા સાગર ત્રિલોકનાથ હતા, એમણે બધાને શોર્ટકટ આપી દીધો હતો, બધા મોક્ષે ચાલ્યા ગયા હોત, અત્યારે સંસાર હોત જ નહીં.
પણ અત્યારે ને તે વખતે સંસારના જીવોની સંખ્યા સિદ્ધ જીવોની સંખ્યા કરતા અનંતા અનંતા અનંત છે. There is no shortcut that way. તું જેમ કે છે એવો શોર્ટકટ છે નહીં. કેટલો પુરુષાર્થ મહાપુરુષોએ કર્યો છે, એને માટે ચારિત્રો વાંચવા જોઈએ. મહાપુરુષોના ચરિત્રો વાંચવા જોઈએ. રસપૂર્વક, ભાવપૂર્વક, ભક્તિપૂર્વક અને જિજ્ઞાસા. 85 વર્ષ સુધી મુનિપણું પાળ્યું. એમને ખબર નહોતી કે આ કાળે મોક્ષ નથી. 85 વર્ષ સુધી મુનિપણું પાળ્યું. મુનિપણું એટલું નહીં, જુદી જાતનું મુનિપણું. કારણ કે મુનિપણું પ્રભુ એ અલૌકિક વસ્તુ છે. ઘર છોડવું ને નિયમ વ્રત મહાવ્રત લેવા એ એક જાતનું મુનિપણું છે. અને ખરું મુનિપણું તો સામાન્ય મનુષ્યના જ્ઞાનમાં ન આવી શકે. એમ કોણ કે છે? આનંદગંજી મહારાજ કહે છે, સકળ સંસારે ઇન્દ્રિય રામે મુનિગણ આત્મ રામી રે, મુખ્યપણે જે આત્મ રામી તે હોય નિષ્કામી રે. કયા ભગવાન? શ્રી શ્રેયાંસજીન અંતરયામી આત્મ રામી નામી રે, અધ્યાત્મ પદ પૂરણ પામી સહજ મુક્તિ ગતિ ગામી રે. તરવાર મ્યાનમાંથી કાઢવાથી જેમ જુદી પડે છે, કારણ કે બંનેનો સ્વભાવ જુદો છે. તરવાર જે છે તે લોખંડની બનેલી છે અને મ્યાન જે છે તે લાકડાનું કે એવા બીજા મટીરિયલનું મળેલું છે. આપણે ચૈતન્ય છીએ, જ્ઞાન. આપણે સ્વભાવથી ચૈતન્ય છીએ. આમ કેમ કરો? ઝબક 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 અનંત ગુણો અંદરમાં પડેલા છે અને છતાં નજરમાં આવતા. अपने को आप भूल के हैरान हो गया, माया के जाल में फंसा वीरान हो. अपने को आप भूल के हैरान हो गया, माया के जाल में फंसा वीरान हो गया. पत्रांक 213 બીજો 108. તારો દોષ એટલો જ કે પોતે પોતાને ભૂલી જવું ને અન્યને પોતાનું. અજ્ઞાનને લીધે સ્વરૂપનું વિસ્મરણ થઈ જવાથી ભયંકર પરિભ્રમણ તેને પ્રાપ્ત થયું. આ તો પોતાના મગન છગનભાઈ માને છે, મારા 4 દીકરા છે, મારી આટલી પેઢીઓ છે, મારો આટલો એક્સપોર્ટ હાઉસ છે, આટલા મારા મેન્યુફેક્ચરિંગ યુનિટ છે. હા, બોલતી વખતે જે ભાવ છે ને એથી જ જ્ઞાની જાણી જાય છે કે તું કેટલામાં છો. અત્યારે તો મને પર જ્ઞાન ન હોય તો કેવી રીતે ખબર પડે? આત્માની કૃપાળુદેવ પૂછ્યું હતું કે કેવી રીતે જાણે કે આત્માની અનંત શક્તિઓ છે તે દ્વારા જેમનો મોહ ગયો છે તે તારી આંખો પરથી, તારી ચાલ ઉપરથી, તારી કપાળની કરચલીઓ પરથી, તારા ભવા પરથી, તારા જે પ્રમાણે તું વંદન કરે છે તે
એ બધા પ્રતિ તારું વ્યક્તિત્વ તેઓ સહજ જાણી લે છે, પણ તેમને તો બધા સરખા છે પ્રભુ. પરકૃત પૂજારે જે ઈચ્છે નહીં રે. સાચા જ્ઞાની છે તે પરકૃત પૂજાને ઈચ્છતા. વાસો પૂજ્ય ભગવાનની વાત કરે છે. માટે ચેતન જ્યાં જ્ઞાન છે, જ્યાં સાચું જાણપણું છે, ત્યાં આત્મા છે. અને જ્યાં સાચું જાણપણું નથી અને જ્યાં સ્પર્શ રસ ગંધ વર્ણ છે, તેમાં તે હું નથી. આ જડ છે. હું જતો રહું પછી તમે આને બાળો, કાપો, કટકા કરો કચકચાઈને, નિર્જીવ છે, અજીવ છે, જડ છે, અચેતન. માટે એ બેને જુદા એમ કે છે. તરવાર મ્યાનમાંથી કાઢવાથી જેમ જુદી માલુમ પડે છે, તેમ દેહથી આત્મા સ્પષ્ટ જુદો બતાવે છે. તેણે આત્મા અનુભવ્યો કહેવાય. અહીંયા ઉપદેશકની અપેક્ષાએ કહ્યું છે. ઉપદેશકની અપેક્ષાએ કહ્યું છે. એવો ઉપદેશ કોણ કરી શકે? બોલવું ને કહેવું તે વાત જુદી છે. શાસ્ત્રથી જાણીને ઉપદેશ આપવો તે એક વાત છે, અને પોતાના જીવનનું અંતર પરિવર્તન થયા પછી સહજપણે જે ઉપદેશ આપવો તે જુદું છે. દૂધ ને પાણી ભેળા છે તેવી રીતે આત્મા અને દેહ રહેલા છે. એકમેક ઇન્ટરમિંગલ્ડ. એને શું કહે છે? એક ક્ષેત્રાવગાહ સંબંધ. કે સાહેબ એ કેવી રીતે પડે? ઓતપ્રોત ઓતપ્રોત જેવા, ઓતપ્રોત જેવા. અત્યારે તારા માટે ઓતપ્રોત કે સાહેબ એ બતાવો, એ મને પુરવાર કરી આપો. ભાઈ લાવ અહીંયા આવતો, તને અહીંયા ચોંટકો ભરીએ. સાહેબ દુખે છે. આમ કાન આમ કરીએ તો સાહેબ દુખે છે. અહીંયા આગળ સાહેબ દુખે છે. તારો અંગૂઠો ખેંચીએ. ના 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 સાહેબ. આખા દેહમાં તું વ્યાપેલો, આખા દેહમાં તું વ્યાપેલો. દૂધ જેટલું છે એ બધે એમાં પાણી છે. બધાય દૂધમાં પાણી ના પરમાણુઓ છે. જુદા સ્વભાવ છે. કારણ કે તો કંદોય એને આટલી મોટી તવી ઉપર મૂકી અને 1.5 કલાક સુધી આમ 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 કર્યા તો પાણી પાણી પાણીનો ભાગ વરાળ રૂપે ઉડી જાય અને દૂધનો ભાગ તે માવા રૂપે રહી જાય. એવા આ મોટા કંદોય છે આત્માને, દેહને જુદો કરવાનો પ્રયોગ કરે. એને ભેદ જ્ઞાન રૂપ પ્રયોગ કહે છે. એક સ્થૂળ ભેદ જ્ઞાન છે જેમાં વ્યવહાર નહીં નિમું. કે મેં નિયમ લીધો છે કે આટલી વસ્તુઓ નહીં ખાવું, હું ઘેર જતો નથી, હું ત્યાગી છું, હું જૂઠું બોલતો નથી, હું સત્ય મહાવ્રત છે મારે, હું જુદું જુદું એવું બધું કે બરાબર છે, બરાબર છે. પછી નાક નથી, કાન નથી, હાથ નથી, પગ નથી, માથું નથી, બરાબર છે. પછી અંદર જાય, શ્વાસોશ્વાસ નથી, વાણી નથી, અને છેલ્લે વિચારો તે પણ મારો સ્વભાવ
વિચારો, આંખો બંધ કરીને વિચારો આવે છે તો એ વખતે વિચારવું એટલે ખ્યાલમાં લેવું. I am not of the nature of thoughts only, I am the knower of the thoughts. I am the knower of the thoughts. જે વિચારો આવ્યા એ વિચારોનો પણ જાણનાર હું છું. એમ વિષય જે આવ્યો આત્માના અનુભવનો વિષય છે એટલે એવો જરા અઘરો આવ્યો, વાંધો નહીં, આપણે વિસ્તાર નહીં કરીએ, પણ જે છે તે તો છે. એક કંદોઈને 1 મણ દૂધમાંથી માવો 4 શેર કે 5 શેર કાઢવા માટે 2 કલાક સુધી, હવે તો જમાનો બદલાઈ ગયો, તમારે તો પેલું હવે ગેસ આવી ગયો. મારા જમાનામાં તો પેલા લાકડા મને પેલા કોલસા મૂકતા, પેલા પથ્થરિયા કોલસા આવતા હતા ને, એ પાણી થઈ જાય. બેઠો હોય ને કંદોઈ, મે મહિનાની ગરમી હોય તો કરે પરસેવો થઈ જાય, એકલી પોતડી જ પહેરી હોય, 2-2.5 કલાક કામ કરે, ત્યારે એ માવો મળે તો આત્મારૂપી માવો મેળવવા માટે કેટલો પ્રયત્ન કરવો પડશે એનો વિચાર. વેપારી તો હિસાબમાં બહુ હોશિયાર હોય. અત્યારે સાચા વેપારી છે જ નહીં કોઈ. અત્યારે બધા દલાલ છે, વેપારી કોઈ નથી. વેપારી હોય તો મૂકી, એ વેપારી કપટ રહિત થયા તમ અર્પણ, કપટ રહિત થયા તમ અર્પણ. ડોન્ટ આસ્ક વોટ યુ વિલ ગીવ મી, ડોન્ટ આસ્ક વોટ આઈ વિલ ગેટ. એવા મનુષ્યો તે પરમાત્મા પદને પ્રાપ્ત કરી શકે છે. આપણે બધા ન કરી શકીએ તો કઈ નહીં, એના દ્રઢ સંસ્કાર લઈ જઈએ તો જ્યાં જઈએ ત્યાં વળી પાછું રીકનેક્શન થશે. રીકલેક્શન પણ થશે ને રીકનેક્શન પણ થશે. રીકલેક્શન એન્ડ રીકનેક્શન બંને થશે. દૂધ અને પાણી ક્રિયા કરવાથી જુદા પડે ત્યારે જુદા કહેવા. જેણે આવો પ્રયોગ સફળતાપૂર્વક કર્યો નથી તે ભાષા જ્ઞાનથી ગમે તેટલું આત્માનું સ્વરૂપ બતાવે પણ એ જ્ઞાની નથી. એ જ્ઞાની નથી, કારણ કે એને પોતે ગોખેલું બોલે છે, જાણેલું બોલે છે, વાંચેલું બોલે છે, સાંભળેલું બોલે છે. જ્ઞાન અંતરથી આવે. પહેલા સદગુરુનો બોધ લેવો જોઈએ, સત્પાત્રતા હોવી જોઈએ, વારંવાર શ્રવણ કરવું જોઈએ, પરંતુ જ્ઞાનની ઉત્પત્તિ તો અંદરથી થાય. જ્યારે એકાગ્રતા આવે ત્યારે સ્થિર થઈ જાય, ભલે થોડી સ્થિરતા હોય. દૂધ દૂધના અને પાણી પાણીના પરિણામ પામે ત્યાં સુધી ક્રિયા કહેવી. એટલે આ અહીંયા પછી ગુણસ્થાનની અપેક્ષા એ લઈ લેવું. ચોથા ગુણસ્થાને આત્મા થોડો જુદો પડ્યો, 5મા એ વધારે પડ્યો, 6ઠે 7મે વધારે પડ્યો. પૂરેપૂરો ક્યારે પડે? કયા ગુણસ્થાને? 12મા. 12-13 કહેવામાં જુદા છે, તત્વથી એક. ભણાવવામાં એમ કહેવાય 12મે વિતરાગ છે, તો વિતરાગ છે તે સર્વજ્ઞ છે અને સર્વજ્ઞ છે તે પરમાત્મા છે. Academics is different and applied science is different, though they are interconnected. So in all textbooks, what you read? Principles and practice of law, principles and practice of medicine,
એમ પ્રિન્સિપલ્સ એન્ડ પ્રેક્ટિસ ઓફ સ્પિરિચ્યુઅલિઝમ. પ્રિન્સિપલ્સ એન્ડ પ્રેક્ટિસ ઓફ સ્પિરિચ્યુઅલિઝમ બંને એકલા ન હોય. જેને પ્રિન્સિપલની બિલકુલ ખબર ન હોય એ એપ્લાય ન કરી શકે, અને જે એપ્લિકેશન ન કરે એ ગમે તેટલું જાણે તો પણ એનું કામ થાય. ભાઈ વિચારવું માટે મહાવીર ભગવાને એવું કહ્યું, આત્માની શ્રદ્ધા કરે, આત્માનું પરિજ્ઞાન કરે અને આત્માનો અનુભવ કરે, એ ત્રણ ભેળા મળે ત્યારે એક મોક્ષ માર્ગ પ્રગટે છે. હું તો જ્ઞાનથી મોક્ષે જઈશ. જ્ઞાન કયું? સમ્યક જ્ઞાન હોવું જોઈએ. ને સમ્યક જ્ઞાન હોય તો શ્રદ્ધા હોવી જ જોઈએ અને આચરણ પણ હોવું જ જોઈએ. ઓછું વધતું હોય વાત જુદી છે, પણ હોવું જોઈએ. આવું આપણે સ્વીકારી શકતા નથી, એટલે આપણને જોઈએ તેવો ફાયદો થતો. એ કેમ નથી સ્વીકારી શકતા? અનાદિકાળના એકાંતના સંસ્કાર, અનાદિકાળના એકાંતના સંસ્કાર એક બાજુ ઢળી જાય. સાહેબ ફટ થઈને કહી દો ને, હું ચલો કરી નાખું, મોક્ષ આપી દો. એવું નથી. ગઈકાલે જ પૂજા બોલ્યા હતા, એ સાથે આપણો સમાપ્તિ અવસર આવે છે. છેલ્લું વાક્ય, આત્મા જાણ્યો હોય તો પછી એક પર્યાયથી માંડી આખા સ્વરૂપ સુધીની ભ્રાંતિ થાય નહીં. વર્ણન ઘણું છે. રત્નકરણ શાવકાચારમાં, સર્વાર્થ સિદ્ધિમાં અને ભગવાન મહાવીરનું પ્રસિદ્ધ સૂત્ર છે, એગમ જાણે સે સવમ જાણે, જબ જાન્યો નિજ રૂપ કો તબ જાન્યો સબ લોક, નહીં જાન્યો નિજ રૂપ કો સબ જાન્યો સો ફોક. એ પ્રમાણે બેલેન્સ રાખવું. કદાગ્ર, હઠાગ્ર, મતાગ્ર, દુરાગ્ર કરવો નહીં. શાંત સ્વભાવ કેળવવો અને હું સંતો અને પરમાત્માનો દાસ છું અને ધર્માત્માઓ નો મિત્ર છું એમ અંતરમાં જાણી માની અને એવું જીવન જીવીએ તો આ દિવાળીનો સમય કહેવાય છે કાળની અપેક્ષા. અંધારી રાત ભગવાનની તો ગઈ ને કેવળ જ્ઞાન થયું. આપણા આત્મામાંથી પણ અજ્ઞાન રૂપી અને એવી ખોટી માન્યતાઓ અને ખોટા આચરણ રૂપી અંધારું જાય એવી આપણે પરમાત્માને પ્રાર્થના કરીએ. શાંતિ શાંતિ. 5 મિનિટ કોઈને કંઈ પૂછવું હોય તો પૂછી શકાય છે. વિચારો આત્મા જ કરી શકે. આને તમે આમ કરો તો ઈ ક્રોધ ન કરે. વિચારો આત્મા જ કરે છે, પરંતુ એ વિચાર જેટલો આત્મા નથી. ના એમ નહીં, ત્યાં ટકાવારી નહીં લેતા. અનંત વિચારો અનંત કાળ સુધી જેમાંથી ઉત્પન્ન થાય છે અને એ બીજાનામાં ક્ષમતા છે એવો ભગવાન આત્મા દ્રવ્ય તે મારું મૂળ સ્વરૂપ છે અને વર્તમાનમાં મારી પર્યાય તે મારી યોગ્યતા અને મારા પુરુષાર્થ પ્રમાણે પર્યાય પ્રગટે છે. યોગ્યતા તો અનનોન છે, માટે પુરુષાર્થ પ્રમાણે કરવું. હા, એટલા માટે કીધું ખ્યાલમાં લેવું એમ કીધું હતું.
याद हो, ख्यालात में लेना, भाव भाषण, भाव भाषण सविकल्प भी होता है, भाव भाषण निर्विकल्प भी होता है। पहले सविकल्प होता है, फिर अल्प 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 विकल्प होता है, फिर निर्विकल्प होता है। उस निर्विकल्पता में आत्मा के सही स्वरूप का अनुभव होता है। आ कई एकलो विचार करवा बेसे त्यारे करे तो न थाय। आखो दिवस एवो अभ्यास करवो જોઈએ। આખો દિવસ એટલે એની શક્તિ પ્રમાણે। માટે પહેલા આપણે શું કહીએ છીએ, 21 વાર પરમાત્માનું સ્મરણ કર। એનો અર્થ એમ કે 21 વાર હું આત્મા છું એવું સ્મરણ। એટલે પહેલા ભગવાનનું ધ્યાન રાખ, એવો નિયમ જ છે। પહેલી 5 ગાથાઓમાં આચાર્ય મહારાજને સામ્ય જોઈતું હતું ત્યારે પ્રવચન સારમાં પહેલા ભગવંતોને અને સદગુરુઓને અને બધા સાધુઓને પહેલા નમસ્કાર કરે છે, પછી કહે છે કે હવે હું સામ્ય નામનું ચારિત્ર પામવા માટે પ્રયત્ન કરું। જેણે પરમાત્મા અને સદગુરુનું ધ્યાન કર્યું નથી તે આત્માનું ધ્યાન 3 કાળ 3 લોકમાં કરી શકે નહીં। જો કરી શકે તો સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાનની વિના જ સીધું સમ્યક ચારિત્ર પ્રગટ થઈ જાય, પણ એવું થતું નહીં। પ્રગટે છે સાથે, પણ ક્રમ શું છે? ચારિત્ર પૂર્ણ તો 12મે થાય, જ્યારે શ્રદ્ધા તો પૂરી 4થે થઈ જાય। વિચાર કરવામાં આવે છે, વિકલ્પ ઓટોમેટિક થાય એમ સામાન્ય। ઇન્ટેન્શનલ કરીએ તે વિચાર, અને ભગવાનને યાદ કરવા છે ને દીકરો યાદ આવે, ભગવાનને યાદ કરવા છે નાવાનું યાદ આવે, એ વિકલ્પ નથી કરવો પણ તોય આવે। એટલે વિકલ્પ તે મુખ્યપણે પૂર્વ કર્મના ઉદયનો બળાત્કાર છે, આત્માઓ અપેક્ષા। અને વિચાર એ આત્માના વિવેકનું ફળ છે। કયો વિચાર? સુવિચાર। માટે કર વિચાર તો એટલે કર વિચાર અને બન નિર્વિકલ્પ તો પણ। વિકલ્પ વખતે વિચાર, વિકલ્પ વખતે વિકલ્પનો જાણનાર છે, પણ એ પ્રત્યે દ્રષ્ટિ છે। જીવ પોતાને વિકલ્પ રૂપ માને, અનુભવ વખત નથી, અનુભવ વખત નથી। પર્યાય દ્રવ્યમાં ડૂબી જાય ત્યારે જ અનુભવ થાય। એટલે તે વખતે જ્ઞાયક છે, પણ જ્ઞાયકનું કોન્શિયસ માઇન્ડ કપાઈ, સબકોન્શિયસ માઇન્ડ એટલે કે દ્રવ્ય એ તો અનાદિ અનંત છે, દ્રવ્ય જે છે એ તો અનાદિ અનંત છે। એમાં તો કઈ પુરુષાર્થ કરવાનો, પુરુષાર્થ પર્યાયને સુધારવામાં કરવાનો। કેવળ જ્ઞાન શેમાં પ્રગટ થશે? મુનિપણું શેમાં પ્રગટ થશે? સમ્યક દર્શન શેમાં પ્રગટ થશે? પર્યાય। જયારે ભેદની અપેક્ષાએ વાત કરીએ તો, જયારે પ્રમાણમાં આવીએ, દ્રવ્ય, ગુણ અને પર્યાય એક જ છે। દ્રવ્ય જુદું, ગુણો જુદા અને પર્યાય જુદી એવું ભગવાન સ્વીકારતા નથી। એ પ્રમાણે ધીમે ધીમે સદગુણો વધે, પાપ ઘટે, પ્રમાણિકતા આવે, ગુરુગમ આવે અને પરાક્રમ આવે, ત્યારે સ્થિરતા આવે, અને પછી નિર્વિકલ્પ સમાધિ, એમાંથી નિર્બીજ સમાધિ દ્વારા કેવળ જ્ઞાન। જીવછતો જેની દશા વર્તે દેહાતે, તે જ્ઞાને ના ચરણમાં હો વંદન।
महावीर स्वामी भगवान की, सब संतन की। ओम शांति शांति शांति। હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.